तो विद्यार्थी मित्रों, आज आप चर्चा करीशुं विद्युतभार तंत्रनी स्थिति ऊर्जा। विद्युतभार तंत्रनी स्थिति ऊर्जानी बात करीशुं। और विद्युतभार तंत्रनी स्थिति ऊर्जा माटेनी जो बात करीए तो एमां आपणे बे रीते तंत्रनी स्थिति ऊर्जा शोधीशुं। एक, बाह्य विद्युत क्षेत्रनी गैरहाजरीमां। बाह्य विद्युत क्षेत्रनी गैरहाजरीमां विद्युतभार तंत्रनी स्थिति ऊर्जा शोधो। अने बीजी आपणे शोधवानी छे बाह्य विद्युत क्षेत्रनी हाजरीमां विद्युतभार तंत्रनी स्थिति ऊर्जा। तो अहींया बाह्य विद्युत क्षेत्र हशे नहीं अने खाली मात्र विद्युतभारनुं तंत्र होय अने विद्युतभारना तंत्र वडे केटली स्थिति ऊर्जा मळे एनी आपणे गणतरी करवानी छे। अहींया बाह्य विद्युत क्षेत्रनी हाजरी होय अने विद्युतभार तंत्र बनाववानुं होय त्यारे केटली स्थिति ऊर्जा मळे तेनी आपणे चर्चा करवानी छे। तो पहला आपणे चर्चा करीशुं बाह्य विद्युत क्षेत्रनी गैरहाजरीमां विद्युतभार तंत्रनी स्थिति ऊर्जा। तो एक अगत्यनो प्रश्न छे। बाह्य विद्युत क्षेत्रनी गैरहाजरीमां विद्युतभार तंत्रनी स्थिति ऊर्जा शोधो। विद्युतभार तंत्रनी स्थिति ऊर्जा शोधो। तो जो अहींया बाह्य विद्युत क्षेत्रनी गैरहाजरी है तो विद्युतभार तंत्र बनाववा माटे આપણે અનંત તંત્રથી વિદ્યુતભારોને લાવવા પડે એવું આપણે આગળ ભણી ચૂક્યા। તો વિદ્યુતભાર તંત્ર જો બનાવવું હોય, ધારો કે મારે આ વિસ્તાર અહીંયા વિદ્યુતભાર તંત્ર બનાવવું છે। હવે અહીંયા જો વિદ્યુતભાર તંત્ર બનાવવું હોય તો એ અનંત અંતરે, ધારો કે અનંત અહીંથી આ અંતર અનંત અંતર છે। અહીંયા એક Q1 વિદ્યુતભાર છે, બીજો અહીંયા આપણે લઈએ Q2 વિદ્યુતભાર છે, ત્રીજો વિદ્યુતભાર જો લઈએ તો અહીંયા ધારો કે Q3 વિદ્યુતભાર છે। આવા ઘણા બધા વિદ્યુતભારો છે જે અનંત અંતરે પડેલા છે। હવે અનંત અંતરેથી આ બધા વિદ્યુતભારોને આ આપેલા સ્થાને લાવવાના। તંત્ર બનાવવા માટે આ બધા વિદ્યુતભારોને અહીંયા લાવવા પડે। અહીંથી ઉપાડીને અહીંયા લાવવાનો, અહીંથી ઉપાડીને અહીંયા લાવવાનો, અહીંથી ઉપાડીને અહીંયા લાવવાનો, તંત્રમાં લાવવા માટે। આ તંત્રમાં લાવવા માટે જે કંઈ કાર્ય કરવું પડે એ કાર્યને આપણે શું કહીશું? તો જે કંઈ કાર્ય કરવામાં આવે એ કાર્યને શું કહેવાય? બોલો, વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાય। હવે અનંત અંતરથી પહેલો વિદ્યુતભાર તમે Q1 ને લાવી શકો। કોઈની ઈચ્છા એવી થાય કે ના, મારે તો પહેલો વિદ્યુતભાર Q1 નથી લાવવો, મારે પહેલો વિદ્યુતભાર તરીકે Q2 અહીંયા લઈ જવો છે, તો Q2 ને તમે લઈ જઈ શકો, અથવા તો Q3 ને તમે અહીંયા લઈ જઈ શકો। તો આપણે ધારો કે 3 વિદ્યુતભારો લઈએ છીએ। અહીંયા ધારો કે 3 વિદ્યુતભારોનું તંત્ર બનાવવું છે। तंत्र बनावू है। 3 विद्युतभारो Q1, Q2 અને Q3 છે। હવે વિદ્યુતભાર તંત્ર બનાવવા માટે તમને ખબર છે કે ક્યાંથી આપણે વિદ્યુતભારોને લાવીશું? તો વિદ્યુતભાર તંત્ર બનાવવા માટે अनंत अंतरे थी विद्युतभारों ने लाववा पड़े। अने आ विद्युतभार लाववा माटे करवुं पड़तुं कार्य आ विद्युतभारों ने लाववा माटे करवुं पड़तुं जे कार्य जे छे ए तंत्रनी शुं कहेवाय? स्थिति ऊर्जा छे। तो अनंत अंतरेथी आपणे विद्युतभारोने लाववा माटे जे कंई कार्य करवुं पड़े ए कार्यने आपणे शुं कहीशुं? तो तंत्रनी स्थिति ऊर्जा कहीशुं। हवे अनंत अंतरेथी आपणे विद्युतभार Q1 ने आपणे आ तंत्रमां लई जईए। अनंत अंतरेथी जो Q1 ने अहींया लई जईए
તો પહેલો વિદ્યુતભાર આપણે Q1 પસંદ કરીએ ધારો કે, એવું જરૂર નથી હો, યાદ રાખજો Q1 લઈ જઈ શકો, કોઈની ઈચ્છા હોય કે મારો પહેલો વિદ્યુતભાર Q2 લઈ જવો તો Q2 લઈ જઈ શકાય, અથવા તો Q3 પણ તમે લઈ જઈ શકો, કોઈ પણ વિદ્યુતભારને તમે પહેલો લઈ જઈ શકો. ધારો કે આપણે ક્રમમાં જ ચાલીએ, પહેલો વિદ્યુતભાર હું Q1 લઈ જાઉં છું. જ્યારે Q1 વિદ્યુતભારને અહીંયા લઈ જવામાં આવે તો તંત્રમાં કોઈ વિદ્યુતભાર જ નથી. પહેલાં વિદ્યુતભારને જ્યારે આપણે લાવીએ ત્યારે તંત્રમાં કોઈ વિદ્યુતભાર નથી, અને જો તંત્રમાં વિદ્યુતભાર ના હોય તો પછી અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, અને કોઈ વિદ્યુત ક્ષેત્ર ના હોય તો પછી અહીંયા વિદ્યુત ક્ષેત્રના લીધે કરવું પડતું જે કાર્ય છે, કાર્યનું મૂલ્ય કેટલું થાય તો શૂન્ય થાય, અને કાર્ય શૂન્ય તો પહેલાં વિદ્યુતભારને લઈ જવા માટે કાર્ય શૂન્ય તો એની સ્થિતિ ઉર્જા પણ કેટલી થાય, શૂન્ય થાય. તો તંત્ર બનાવતી વખતે પ્રથમ વિદ્યુતભાર વડે મળતી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હોય તો શૂન્ય હોય. તો તંત્રમાં કોઈપણ પ્રથમ વિદ્યુતભારને લાવવા માટે અહીંયા પ્રથમ શબ્દ વાપરવો જરૂરી છે. કોઈપણ પ્રથમ વિદ્યુતભારને લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર, તંત્રમાં વિદ્યુત ક્ષેત્ર ન હોવાથી કરવું પડતું કાર્ય શૂન્ય છે. તેથી સ્થિતિ ઉર્જા પણ શૂન્ય છે. તેથી પ્રથમ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા શૂન્ય છે. તેથી પ્રથમ વિદ્યુતભારને લાવવા માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય છે. પ્રથમ વિદ્યુતભાર ટૂંકમાં લખો તો પ્રથમ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા શૂન્ય છે. તો પ્રથમ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી છે તો શૂન્ય છે. હવે જો અહીંયા ધ્યાન આપો તો તંત્રમાં પહેલો વિદ્યુતભાર લાવવાની સ્થિતિ ઉર્જા શૂન્ય. ધારો કે તંત્રનો પ્રથમ વિદ્યુતભાર, ધારો કે તંત્રનો પ્રથમ વિદ્યુતભાર Q1 છે, તો Q1ની સ્થિતિ ઉર્જા U1 બરાબર 0 છે. અહીંયા લખી દઉં છું U1 = 0. પહેલાં વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા શૂન્ય. તો હવે જો હું અહીંયા તંત્ર દોરું ફરી પાછું, તમારે વારંવાર આકૃતિ દોરવાની જરૂર નથી, બરાબર. હવે હું અહીંયા Q1 વિદ્યુતભાર મૂકી દીધો. હવે આપણે આ બિંદુ P લઈએ. Q1 થી બિંદુ P સુધીનું અંતર જે છે તેને આપણે R1P વડે દર્શાવીએ. હવે આ P બિંદુ આગળ આપણે Q2 વિદ્યુતભાર લાવવાના. અનંત અંતરે બે વિદ્યુતભાર હજુ છે ને બાકી, એક Q2 અને બીજો વિદ્યુતભાર Q3. હવે આ બિંદુ P આગળ આપણે Q2 વિદ્યુતભારને લઈ જઈએ તો હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય. કેમ? કારણ કે Q1 વિદ્યુતભાર વડે આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળશે. કારણ કે બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે. તો આના વડે અહીંયા બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર મળે અને બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન મળે. તો સ્થિતિ ઉર્જા શોધવા માટે આપણે બિંદુ P આગળનું શું શોધી કાઢવું પડે? વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે. તો અહીંયા આપણે લખી દઈએ કે Q1 વિદ્યુતભારથી R1P અંતરે આવેલા બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય બોલો? તો વિદ્યુત સ્થિતિમાન તો બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત સ્થિતિમાન સૂત્ર ખબર છે કે V1 બરાબર શું લખીશું? K Q1 અપોન શું લખીશું? R1P. કારણ કે Q1 થી અંતર કેટલું છે આપણે લીધું છે? R1P જેટલું લીધું છે, અને આટલું અંતર લીધું હોવાથી V1 બરાબર શું લખીશું? કે Q1 અપોન R1P, અથવા તો શું લખીશું? 1/4πε0 Q1 અપોન R1P. ચલો આટલું વિદ્યુત સ્થિતિમાન મળે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? હવે અહીંયા ધ્યાન આપો, આ બિંદુ P આગળ આપણને વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. હવે બિંદુ P આગળ જો વિદ્યુત સ્થિતિમાન જો મળી ગયું હોય તો બિંદુ P આગળ Q2 વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે બોલો? તો Q2 વિદ્યુતભારને
બિંદુ P સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે કે એની સ્થિતિ ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જા એને આપણે U2 વડે દર્શાવીએ. U2 બરાબર શું લખીશું? Q2 વિદ્યુતભાર અને એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું? V1. શેના પરથી તમે લખ્યું તો તમને ખબર છે U બરાબર શું લખાય? Q ઇન્ટુ V. સ્થિતિ ઉર્જા બરાબર વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. તો U2 બરાબર શું લખીશું? Q2 ઇન્ટુ V. Q2ની જગ્યાએ Q2, Vની કિંમત મૂકી દઈએ. Vની કિંમત લખી દઉં તો K Q1 અપોન શું લખીશું? R1. અને આ અંતર હવે અહીંયા Q2 વિદ્યુતભાર આવી ગયો ને, Q2 વિદ્યુતભાર આવે તો અંતરને આપણે R12 વડે દર્શાવી દો. અહીંયા Q2 આવે તો અહીંયા લખી દો R12. એટલા સુધીનું અંતરને આપણે R12 વડે દર્શાવી દઈએ. તો પછી સ્થિતિ ઉર્જા કેટલી થશે? K Q1 Q2 અપોન શું લખીશું? R12. આ આપણને U2 મળે. ચલો પહેલી કિંમત આપણી U1 મળી ગઈ. પહેલાં વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો 0. બીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? એટલે એની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું? તો K Q1 Q2 અપોન R12. હવે જો અહીંયા ધ્યાન આપો, તંત્ર આપણે બે વિદ્યુતભારોનું બનાવી દીધું. હવે બે વિદ્યુતભારોનું જો તંત્ર બનાવી દીધું હોય તો ધારો કે આ વિદ્યુતભાર તંત્ર છે આપણું જે છે, અહીંયા વિદ્યુતભાર કેટલું લઈશું? તો Q1. આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? Q2. હવે આ બિંદુ P આગળ આપણે ત્રીજો વિદ્યુતભાર લાવવો છે. બિંદુ P આગળ જો ત્રીજો વિદ્યુતભાર લાવવો હોય તો અહીંથી આટલું અંતર કેટલું થશે? બોલો. R1P વડે દર્શાવી દો. અહીંથી આ જે અંતર જે છે તેને આપણે R2P વડે દર્શાવી દઈએ. બિંદુ P આગળ આપણે ત્રીજો વિદ્યુતભાર શોધવો છે, ત્રીજો વિદ્યુતભાર મૂકવો છે. તો હવે બિંદુ P આગળ જો ત્રીજો વિદ્યુતભાર મૂકવો હોય, અનંત અંતર અહીંથી આપણે ત્રીજો વિદ્યુતભાર અહીંયા મૂકીએ છીએ. અનંત અંતરથી ત્રીજો વિદ્યુતભાર બિંદુ P આગળ મૂકવાનો હોય તો પહેલાં બિંદુ P આગળનું આપણે શું શોધી કાઢવું પડે? વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે. તો બિંદુ P આગળનું વિદ્યુત સ્થિતિમાન એને એમ હોય તો આપણે 3 નંબર આપી દઈએ. 3 નંબર આપી દઈએ તો શું લખાય? 1 3. અહીંયા શું લખીશું? 2 3. અહીંયા જો 3 નંબર આપી દઉં બિંદુ P એ 3 સ્થાને છે તો આને આપણે 1 3 વડે નામ આપી દઈએ અને 2 3 વડે નામ આપી દઈએ. તો જુઓ Q1 અને Q2 થી R13 અનુક્રમે R13 અને R23 અંતરે આવેલા બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન પહેલાં શોધી કાઢીએ તો આવેલા બિંદુ P આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન એના આપણે શેના વડે દર્શાવીશું? તો V2 વડે દર્શાવી દઈએ. પેલું આગળ V1 હતું, હવે આપણે એને V2 વડે દર્શાવી દઈએ કારણ કે 3 આગળ મળે છે ને. અથવા તમે V3 વડે દર્શાવો તો પણ ચાલશે. બિંદુ 3 આગળ છે ને એટલે તમે V3 વડે દર્શાવો તો પણ ચાલશે. તો બિંદુ 3 આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન V3 બરાબર શું લખીશું? અથવા V2 લખશો તોય ચાલશે. તો V3 બરાબર શું લખીશું? તો બંને વડે મળતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય કે નહીં? પહેલાં વિદ્યુતભાર વડે મળતો વિદ્યુત સ્થિતિમાન તો K Q1 અપોન શું લખીશું? R13 વત્તા શું લખીશું? K Q2 અપોન R23. બેનો શું કરવો પડે? સરવાળો. જો ફરી અહીંયા આકૃતિ દોરું છું, જો આની આકૃતિ હતી, અહીંયા Q1, અહીંયા Q2, અહીંથી આ અંતરના આપણે શેના વડે દર્શાવીએ? તો R13, આ અંતરના R23, આના વડે જે મળ્યું એને K Q1 અપોન R13, આના વડે જે મળે એને K Q2 અપોન R23. ચલો ખબર પડી. આ V3 મળે. હવે Q3 વિદ્યુતભારને બિંદુ P એટલે કે બિંદુ 3 આગળ એટલે કે બિંદુ P આગળ લાવતા મળતી સ્થિતિ ઉર્જા એને આપણે U3 વડે દર્શાવીએ. U3 બરાબર શું લખીશું? Q3 ઇન્ટુ V3. Q3ની જગ્યાએ Q3 અને V3ની કિંમત મૂકી દો. કેટલી? K Q1 અપોન R13 વત્તા શું લખીશું? K Q2 અપોન R23.
આના બરાબર જો લખીએ તો કે Q1 Q3 અપોન R13 વત્તા કે Q2 Q3 અપોન R23 આ U3 મળે. હવે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા તો અહીંયા આપણે લઈ લઈએ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર શું લખીશું આ બધાનો સરવાળો કરી દો તો U1 વત્તા U2 વત્તા U3 U1 વત્તા U2 વત્તા U3 તો U1 ની કિંમત 0 U2 ની કિંમત કેટલી તો કે Q1 Q2 અપોન R12 U3 ની કિંમત કેટલી તો કે Q1 Q3 અપોન R13 વત્તા શું લખીશું કે Q2 Q3 અપોન R23 આના બરાબર જો લખીએ તો કે Q1 Q2 અપોન R12 કે Q1 Q3 અપોન R13 વત્તા કે Q2 Q3 અપોન R23 આમાંથી કે કોમન કાઢો તો આવું લખી શકાય Q1 Q2 અપોન R12 Q1 Q3 અપોન R13 વત્તા Q2 Q3 અપોન R23 તો તંત્રની સ્થિતિ ઉર્જા આપણને આટલી મળે. તો આવું જો n વિદ્યુતભારોનું તંત્ર હોય તો યાદ રાખો માત્ર આપણે યાદ રાખવા પૂરતું જ લખીશું n વિદ્યુતભારોનું જો તંત્ર હોય તો n વિદ્યુતભારોના તંત્ર માટે ધારો કે આપણે 6 વિદ્યુતભારોનું તંત્ર લઈએ ધારો કે આ એક વિદ્યુતભાર Q1 એટલે એના પરથી n વિદ્યુતભાર લખતા આવડી જશે આ Q2 અહીંયા આપણે લઈએ Q3 અહીંયા લઈએ Q4 અહીંયા લઈએ Q5 5 વિદ્યુતભારોનું તંત્ર છે તો એની સ્થિતિ ઉર્જા શોધીએ તો એક આ મળશે એને આપણે U12 વડે દર્શાવીએ આ સ્થિતિ ઉર્જા મળશે U13 આની નાની સ્થિતિ ઉર્જા મળે U14 આની નાની સ્થિતિ ઉર્જા મળે U15 આની નાની સ્થિતિ ઉર્જા મળે U23 આની નાની સ્થિતિ ઉર્જા મળે U24 આની નાની સ્થિતિ ઉર્જા મળે U25 ત્યાર પછી આની નાની સ્થિતિ ઉર્જા મળે U34 આની નાની સ્થિતિ ઉર્જા મળે U35 અને આની સ્થિતિ ઉર્જા મળે U45 એટલે આખા તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર શું લખીશું U12 વત્તા U13 વત્તા U14 વત્તા U15 પછી વત્તા U23 વત્તા U24 વત્તા U25 પછી વત્તા U34 વત્તા U35 પછી વત્તા U45 ટૂંકમાં જો લખીએ તો U બરાબર સિગ્મા I બરાબર 1 થી n જેની કિંમત I કરતો કેવી મોટી અહીંયા શું લખીશું UIJ આગળના ઘટકને I વડે દર્શાવી પાછળના ઘટકને J વડે દર્શાવી દઈએ એટલે I ની કિંમત 1 થી n સુધી લઈ લેવાની બરાબર જેની ઘટક જે છે I કરતો મોટો હોય તે ઘટકની ગણતરી કરવાની IJ વડે દર્શાવી શકો અથવા તો આ રીતે લખાય સિગ્મા I બરાબર 1 થી n J ગ્રેટર દેન I UIJ એટલે કે QI QJ અપોન RIJ આમ લખો તો એ ચાલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો તંત્રની સ્થિતિ ઉર્જા માટેની આખી થિયરી તમને આવડવી જોઈએ. જો હું તમને કહું એ રીતે તમારે લખવાની. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા શોધો તો આ આકૃતિ તમારે દોરવી હોય તો દોરવાની ના દોરવી હોય તો કંઈ નહીં પણ અહીંયા આટલું તો લખવાનું. ધારો કે 3 વિદ્યુતભારને તંત્ર બનાવ્યું છે તેમાં 3 વિદ્યુતભારો Q1 Q2 Q3 છે લખતે આવડશે ને. પછી વિદ્યુતભાર તંત્ર બનાવવા માટે અનંત તંત્રથી વિદ્યુતભારને લાવવા માટે જે કંઈ કાર્ય કરવું પડે તેને આપણે તંત્રની શું કહીશું સ્થિતિ ઉર્જા કહીશું એની વ્યાખ્યા લખી દેવાની. તંત્રને કોઈપણ પ્રથમ વિદ્યુતભારને લાવવા માટે તંત્રના વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં એટલે કાર્ય શૂન્ય તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પણ કેટલું હોય શૂન્ય. તો કોઈ પણ પ્રથમ વિદ્યુતભારને લાવો ત્યાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય. તો આ રીતે લખતે આવડે કે નહીં સ્ટેપ બાય સ્ટેપ. ઓકે તો એ રીતે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. પછી આ રીતે ધારો કે તંત્રનો પ્રથમ વિદ્યુતભાર Q1 છે ને આપણે લાવીએ ધારો તો એની સ્થિતિ ઉર્જા શૂન્ય. તો પહેલો વિદ્યુતભાર અહીંયા લાવી દીધો એની સ્થિતિ ઉર્જા શૂન્ય. આકૃતિ ફાવે તો દોરી દેવાની આ બરાબર આ દોરીજો. હવે Q1 વિદ્યુતભારથી R1P અંતરે આવેલા અહીંયા 1 2 લખશો તો એ ચાલશે R12 અંતરે આવેલા બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિ માનીને આપણે V1 વડે દર્શાવી તમે V2 વડે દર્શાવશો તો એ ચાલશે. તો
તો ભૂલ ના પડે એ માટે ક્રમ સચવાય ને માટે આપણે એને V2 વડે દર્શાવી દઈએ. તો V2 બરાબર KQ1/R12 એટલે અહીંયા શું આવશે 1/4πε0 Q1/R13 ની જગ્યાએ R12 લખી દો તોય ચાલે. બરાબર. અહીંયા આપણે શું લખી દઈએ R12 એટલે ભૂલ પડે નહીં. Q2 વિદ્યુતભારને બિંદુ P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય U2 બરાબર શું લખીશું Q2 × V2. હવે ભૂલ નહીં પડે. V2 ની કિંમત મૂકી દીધી તો આ U2 મળી ગયા. હવે આ બિંદુ P અહીંયા આપણે Q2 લાવી દીધા, અહીંયા Q1 લાવી દીધા. હવે P3 બિંદુ P આગળ એટલે 3 સ્થાને આપણે Q3 લાવવાનો છે. તો અહીંથી આટલા અંતરને R13 વડે દર્શાવીએ, અંતરને R23 વડે દર્શાવીએ, Q3ને આપણે બિંદુ P ઉપર લાવીએ. હવે Q1 અને Q2 થી અનુક્રમે R13 R2 અંતરે આવેલા બિંદુ P આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આના વડે મળતું વિદ્યુત સ્થિતિમાન વત્તા આના વડે મળતું વિદ્યુત સ્થિતિમાન. હવે બંને વડે મળતા વિદ્યુત સ્થિતિમાન V3 બરાબર શું લખીશું KQ1/R13 વત્તા KQ2/R23 લખાય. આમ Q3 વિદ્યુતભારને બિંદુ P આગળ લાવવા માટે સ્થિતિ ઉર્જા કેટલી થશે? U3 બરાબર Q3V3. તો Q3 અહીંયા કિંમત મૂકી દઈએ V3 ની KQ1/R13 વત્તા KQ2/R23. તો KQ1Q3/R13 વત્તા KQ2Q3/R23. તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો આ બધાના સરવાળા જેટલી. તો આ બધાનો સરવાળો કરી દીધો. ચલો ખ્યાલ આવી ગયો. આમાંથી આપણે K કોમન કાઢી દઈએ તો Q1Q2/R12 વત્તા Q1Q3/R13 Q2Q3/R23. આ બધાનો સરવાળો કર્યો. આ તંત્રની શું મળી આપણને? સ્થિતિ ઉર્જા મળી. આટલા સુધી તમારી થિયરી લખવાની. આ મેં જે લખ્યું એ સમજાવવા માટે કયું લખ્યું પેલો પંચકોણ દોર્યો છે. તમે આ રીતે ધારો કે 5નું તંત્ર હોય તો આની U12 આ U13 આ U14 આ U15 2 3 2 4 2 5 U34 35 45 આ બધાનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો આ તંત્રની શું થઈ? કુલ સ્થિતિ ઉર્જા થઈ. ચલો ખબર પડી કે ના પડી? તો પડી ગઈ. ઓકે મૂકી દો તમે એટલે